ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। एको વધારે પડે છે एको चौदहवां श्लोक। अनन्यचेताः सततम् यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः। तो હવે આપણને ટીકાકાર સમજાવ્યું કે ભગવાન આ બે શ્લોકમાં પછીના શ્લોકમાં પણ કોને ધ્યાનમાં રાખીને આ શ્લોકો આપણને કહે છે ઇદાનીનામ શ્રવણાદિના વિજ્ઞાત આત્મતત્વ યતિ। એટલે આપણે પ્રત્યેક શ્લોક છે ને વિષય જોવો પડે। कविम पुराणम अनुशासिताम आ बधा श्लोक जे हता ए प्रयाण काले मनसा चलेन आ उपासक माटेना श्लोको हता। तो हवे आ जे श्लोक छे
यो मां स्मरति नित्यशः, જે નિત્ય મારું સ્મરણ કરે છે, અનન્ય ચેતા સન્ન, જે ચિત્તમાં અન્ય અર્થાત મારા સિવાય બ્રહ્મથી અન્ય કોઈ વિષય નથી એવા ચિત્ત વડે, ટૂંકમાં બ્રહ્મમાં પરમાત્મામાં જેનું ચિત્ત એકાગ્ર છે એવો બનીને નિત્યશઃ જીવંત છે ત્યાં સુધી, એમાં આપણે સતતમ સતત, એટલે નિત્યશઃ અને સતતમ આવા બે વિશેષણ ભગવાને કહ્યા. મામેવ પરમ બ્રહ્મ સ્મરતિ યો મામ સ્મરતિ, ભગવાન કે જે બ્રહ્મનું મારું પરમ બ્રહ્મનું આત્મતયા સ્મરણ કરે છે. 464 પાન પર. તો એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, પરમ બ્રહ્મનો ઉપાસકની ગતિ કહીને પરમ બ્રહ્મના જ્ઞાનીની ગતિ કહે છે. તો આ પ્રકારે જેણે ગુરુ મુખેથી શ્રવણ મનન નિધિધ્યાસનનું વર્ણન છે. સદા મારું જ સ્મરણ કરે છે. સ્મરણ તો કે અનુસંધાન, બ્રહ્મ એવાહમેતિ સ્વાત્મના અનુસંધત્તે, બ્રહ્મ એવાહમ, હું બ્રહ્મ છું. તો અહીં તો અનુસંધાન કરનાર અને અનુસંધાનના વિષયમાં કોઈ પ્રકારનો તફાવત નથી. ઉપાસક એમ કહે કે હું બ્રહ્મ છું ત્યારે અહંગ્રહ વૃત્તિ અહમ પર બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે, એટલે કંઈક ત્યાં આગળ અંતર છે ધ્યાતા અને ધ્યેય વચ્ચે. અહીં તો પૂજ્ય સ્વામીના શબ્દમાં ધ્યાતાનું ધ્યાન અર્થાત ધ્યાતા પણ રહેતો નથી. આ પ્રકારે સતત નિત્ય દીર્ઘકાળ સુધી જે મારું સ્મરણ કરે છે, મારું અનુસંધાન કરે છે, તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિના, તસ્ય છઠ્ઠી વ્યક્તિ નિત્યયુક્તસ્ય યોગિના, હે પાર્થ અહમ સુલભ, આવા નિત્યયુક્ત યોગી માટે હું સુલભ છું. તો અહીંયા ટીકાકારે કહ્યું શંકરાજી મહારાજે, કારણ કે એમાં કંઈ પ્રાપ્ત કરવાનું નથી. પરમ બ્રહ્મનું આત્મતયા અનુસંધાન થાય ત્યારે એ પ્રાપ્ત જ છે. માત્ર અપ્રાપ્તના ભ્રમથી મુક્ત થવાનું છે. કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત વિશે કંઈક અંતર હોય, દેશનું અંતર હોય, કાળનું અંતર હોય, વિશેષતા કંઈક અંતર હોય તો પ્રાપ્તિનો પ્રશ્ન આવે. અહીં પ્રાપ્ત કરવાનું જ નથી. જે પ્રાપ્ત છે માત્ર એના જ માલિક બનવાનું એમ કહી શકાય. ભગવાન સુલભ શબ્દનો પ્રયોગ કરે છે કે હું સરળતાથી પ્રાપ્ત છું. અનાયાસેન લબ્ધુમ શક્ય સુલભ, શું એટલે સરળતાથી, એટલે કે પ્રયત્ન વગર, અનાયાસ. એનો પ્રાપ્તિનો કોઈ પ્રયત્ન નથી. પ્રયત્ન હોય તો આપણા મનમાં હંમેશા પ્રાપ્ત કરવાના સંસ્કાર પડ્યા છે. મન હંમેશા અપ્રાપ્તની પ્રાપ્તિ માટે સતત મથામણ કરતું હોય છે. એવા સંસ્કારોને મુક્ત થો એ પ્રયત્ન કરો, જેને આપણે વાસના ક્ષય કહીએ, જે મનને બહિર્મુખ બનાવે, મનોનાશ કહીએ. પણ નહીતર તો જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાનું છે, જાણવાનું છે. એ રીતે સુલભ શબ્દનો અર્થ આ પ્રકારે કહે છે ટીકાકાર, કે આત્મદયા પ્રાપ્તિને સુલભ કહ્યું. એટલે કે આ શ્લોક કોને માટે છે? બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ માટે છે. એટલે 435 પાન પર 14મા શ્લોકની છેલ્લી પંક્તિમાં કહ્યું, સુલભો નામ સુખ પ્રાપ્ય, સુલભ સુતરામ અનાયાસેન લબ્ધુમ શક્ય, એ સરળતાથી પ્રાપ્ત કરવા શક્ય છે. એટલે સુખ પ્રાપ્ય અનાયાસે, પરિશ્રમ વગર જે પ્રાપ્ત થઈને સુલભ કહેવામાં આવ્યો. આમ ભગવાન સુલભ હોવાને કારણે જે કહ્યું અહીંયા અનન્ય ચેતા મામ નિત્ય સ્મૃતિ, આ પ્રકારે કરવું જોઈએ.
મામ સર્વદા સંસ્મરેત, અર્થાત ભગવાન આ શ્લોક દ્વારા કહી રહ્યા છે કે આ પ્રકારે સદા મારું સ્મરણ કરવું જોઈએ. તો પછી આપણે આગળ 15મા શ્લોકમાં એક પહેલો પેરેગ્રાફ વાંચ્યો. સર્વકર્મ સંન્યાસી, એકાકી, મૌની, ભૈક્ષજીવ, આવું કોણ કરી શકે ભાઈ? જેને કશો વ્યવહાર કરવાનો નથી, જેને કશું સિદ્ધ કરવાનું નથી, જેથી જેને કોઈ કર્તવ્ય નથી કરવું, કોઈ પ્રકારનું જેને દબાણ નથી. સર્વકર્મ સંન્યાસી અર્થાત જેણે બધા કર્મમાંથી, ફરજમાંથી બધામાં મુક્ત થઈ ગયો છે. એકાકી, એકલો જ. એકથી વધારે હોય તો કઈ ને કઈ ચિંતા રહે, કોનું શું થયું ના થયું વગેરે. મૌની, બોલવાનું પણ નહીં, કારણ કે જરૂર નથી, એકલા જ છે. ભૈક્ષજીવી, માત્ર ભિક્ષા પર જ જેના જીવનનો આધાર છે એવું બનીને, એટલે ભિક્ષા માટે અર્થાત પોતાના શરીરના સંચાલન માટે પણ એવું કોઈ મહાન પ્રયત્ન ન કરવો પડે. એટલે ઓછામાં ઓછો પ્રયત્ન કરો, ભિક્ષાથી શરીરનું પોષણ કરવું એટલો પ્રયત્ન કરો. યત્ર કુત્રાપી ઉપવિશ્ય શુચિ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિતમ નાતિ નિયમ. આસન વગેરે માટે ભગવાને સૂચના આપી, પણ એવી પણ આની જરૂર નથી. એમ કે છે યત્ર કુત્રાપી ઉપવિશ્ય, ગમે ત્યાં બેસીને. સર્વમિદમ અહમ ચ બ્રહ્મ એવ ઇતિ અધ્યાત્મ દૃષ્ટિયા. સર્વ અને હું પણ બ્રહ્મ જ છું, સર્વ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. એ પ્રકારે અધ્યાત્મ દૃષ્ટિથી સર્વમ સર્વદા બ્રહ્મયો પશ્યતિ. જે કંઈ છે એ સર્વ છે, ઇદમને પણ બ્રહ્મ તરીકે જુએ છે, અહમને પણ બ્રહ્મ રૂપે જુએ છે. એટલે મયી અર્પિત મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ મને સમર્પિત છે. આગળ આવ્યું ત્યારે ટીકાકાર સમજાવ્યું કે મન એટલે ઇદમ વૃત્તિ, બુદ્ધિ એટલે અહમ વૃત્તિ, એ પ્રકારે સમજાવ્યું. એટલે બધી જ વૃત્તિઓ ભગવાનને જ કેન્દ્રિત છે. સર્વદા સર્વમ બ્રહ્મૈવ પશ્યતિ, જે કાંઈ છે દૃશ્ય દ્રષ્ટા બધાને બ્રહ્મ રીતે જ એના દર્શન કરે છે. કયું છે? તસ્ય યોગીન બ્રહ્મનિષ્ઠ સ્વયં સુલભ હતી. એવા યોગી બ્રહ્મનિષ્ઠ છે, એના માટે હું સુલભ છું. એ પ્રકારે આગળના શ્લોકમાં કહ્યું તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગિન. આવા નિત્યયુક્ત યોગી માટે હે પાર્થ હું સુલભ છું. પ્રતિપાદ્ય, આ પોતાની સુલભતાનું પ્રતિપાદન આગળના શ્લોકમાં કરીને ચાલો સ્વમ પ્રાપ્તવતામ ફલમાહ. આ પ્રકારે ભગવાન કહે કે જેણે મને પ્રાપ્ત કર્યો છે, આત્મદયા પરમ બ્રહ્મને આત્મદયા પ્રાપ્ત કર્યું છે, એનું શું ફળ છે એ વાત 15મા શ્લોકમાં કરે. ચાલો 15મા શ્લોક આપણે વાંચીએ. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતાઃ. મામ ઉપેત્ય, મને પ્રાપ્ત કરીને, પરમામ સંસિદ્ધિમ ગતાઃ મહાત્માનઃ. બીજી પંક્તિમાં આમાં સબ્જેક્ટ કરતા કોણ છે? મહાત્માનઃ. કે મહાત્માઓ કેવા છે, એમને વિશેષણ કયા? પરમામ સંસિદ્ધિમ ગતાઃ મહાત્માનઃ. પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્માઓ. મામ ઉપેત્ય, મને પ્રાપ્ત કરીને, દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતી. પુનર્જન્મ ન આપનુવંતી, એમણે હવે ફરી જન્મ લેવાનો નથી. જન્મ કેવો છે? દુઃખાલયમ. જન્મ એટલે દુઃખનું આલય છે, દુઃખનું સ્થાન છે.
અશાશ્વત ભાઈ કેવું છે? અશાશ્વત, અર્થાત જે નશ્વર છે. જેટલો કે છે એટલો પણ દુઃખનું જ માત્ર સાધન છે, દુઃખનું જ આલય છે, દુઃખનું જ કારણ છે. એવા જન્મને કોઈ પ્રકારના દુઃખને મહાત્માઓએ ફરી પ્રાપ્ત કરવાનો હતો, એટલે પુનર્જન્મ. આગળ વાત કરી કે આ રીતે મોક્ષનું વર્ણન કરીને એક રીત છે કે પુનર્જન્મ પ્રાપ્ત કરવાનો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે પરમધામ મને પ્રાપ્ત કરીને ફરી નિવૃત્ત થવાનું નથી, પાછા ફરવાનું નથી. એટલે વારંવાર આ વસ્તુ કહેવામાં આવતી છે વેદાંતમાં કે જે પ્રાપ્ત જાણે કે પ્રાપ્ત કરીને બ્રહ્મને આત્મતયા જ પ્રાપ્ત કરવાનું, વાસ્તવમાં મુખ્ય પ્રાપ્તિ છે જ નહીં. આમ બ્રહ્મની પ્રાપ્તિ એટલે અપ્રાપ્તિના ભ્રમમાંથી મુક્ત થવું. એ શ્રવણથી ખબર પડે, મનનથી ખબર પડે. જોડે જોડે આપણા મનમાં અનાદિકાળથી અપ્રાપ્તને પ્રાપ્ત કરવાના સંસ્કાર પડી ગયા, અનાદિકાળથી. એટલે જ્યારે મને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, નિત્ય પ્રાપ્ત છું, તો મનમાં પેલા સંસ્કાર પડી ગયા છે ને, એ સંસ્કારથી વાસનાથી પ્રેરાઈને મન પાછું પ્રાપ્તિના માર્ગે જતું રહેશે. એમાંથી વળી પાછું એ નિત્ય પ્રાપ્ત છે મન ને, એ પ્રકારે મનને વળી પાછું અપ્રાપ્તની પ્રાપ્તિ જે કેવી છે, સ્વભાવ થઈ ગયો છે, ટેવ પડી ગઈ. એમાંથી પ્રાપ્તિની પ્રાપ્તિમાં લઈ આવો આનંદ નિધ્યાસ. તો આવું દુઃખાલય અશાશ્વત જે પુનર્જન્મ છે એને સમસિદ્ધિ પ્રાપ્ત થયેલા મહાત્માઓ ફરી પ્રાપ્ત કરતા નથી. તો એ ટીકામાં શ્લોક સમજાવે છે, મામ ઉપૈત્ય, મને પ્રાપ્ત કરે. મને એટલે કોને? સચ્ચિદાનંદ એક રસમ પરમ બ્રહ્મ. આપણે જાણીએ છીએ કે એક રસ કોને કહેવાય? સચ્ચિદાનંદ એક રસમ એટલે શું? જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ આનંદ છે. એમાં અણુ માત્રનો ફેર નથી. ભલે શબ્દો જુદા જુદા હોય, ભલે પ્રત્યેક શબ્દની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોય, દરેક વાચ્યાર્થ ભિન્ન ભિન્ન હોય. એ સત છે અસતનો બાદ કરે છે, વ્યાવૃત્ત કરે છે. ચિત્ત ચિત્તનો, આનંદ દુઃખનો. આમ જેને વ્યાવૃત્ત કરે છે એ જુદા હોવા છતાં પણ છેવટે આ એક જ છે પરમ બ્રહ્મ. ઉપૈત્ય, મને પ્રાપ્ત કરીને એટલે શું? મત એક રસતામ પ્રાપ્ય. ભગવાન કે પ્રાપ્તિ વાસ્તવમાં નથી, મદ એક રસતામ પ્રાપ્ય. એટલે શું થયું? તત્વ અહમ બ્રહ્માસ્મિ. અહમ અને બ્રહ્મ વચ્ચે એક રસતા, અર્થાત કોઈ પ્રકારનો ભેદ નથી. કોઈ બાહ્ય ભેદ નથી, આંતરિક ભેદ પણ નથી. આમ આ મુખ્ય અર્થમાં ઐક્ય છે, એક રસતામ પ્રાપ્ય. તતઃ એવ, તે જ કારણથી પરમામ સંસિદ્ધિમ ગતાઃ, પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા. પરમામ કહે અનુત્તમામ. આ પરમ શબ્દ કહે સર્વોત્કૃષ્ટ, જેનાથી ચડિયાતું કશું. અનુત્તમ એટલે શું? જેના કરતા કશું ઉત્તમ નથી, જે સર્વોત્કૃષ્ટ છે. કેવલ આનંદમય સંસિદ્ધિમ, તો જે કેવલ આનંદમય છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રકારની સંસિદ્ધિ, અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી. એ સિવાયની બધી વસ્તુમાં કંઈક તો દુઃખ હોવાનું જ છે. કેવલ આનંદમય સંસિદ્ધિમ, સિદ્ધિ એટલે સફળતા. સંસિદ્ધિ એટલે ઉત્તમ સફળતા. એટલે કેવી સંસિદ્ધિ? મદાત્મના સ્થિતિ લક્ષણા વિદેહ મુક્તિમ ગતાઃ. મદાત્મના સ્થિતિ લક્ષણા, ભગવાન કે મદાત્મના,
મારા સ્વરૂપ, હું જેમનું સ્વરૂપ છે એ પ્રકારે જેમણે સ્થિતિ પ્રાપ્ત કરી છે. તો નદી જેવી રીતે સમુદ્રને પ્રાપ્ત કરે, કેવી થઈ જાય? એક રસ થઈ જાય. નદી ભલે પોતાને સમુદ્ર કરતા ભિન્ન માનતી હોય અને મારે સમુદ્રને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ હોય, વાસ્તવમાં સમુદ્રને કેમ નથી પ્રાપ્ત? કારણ નદી પણ જળ છે, સમુદ્ર પણ જળ છે. તેથી નદીએ સમુદ્રને પ્રાપ્ત કરો એટલે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરું. હું જળ છું. મદાત્માના સ્થિતિ લક્ષણ, જેવી રીતે નદી છે ને એ જળ રૂપે સ્થિતિ પ્રાપ્ત કરે છે. પછી નદીએ ક્યાંય જવાનું નથી. નદી પોતાને નદી માનતી હોય તો સમુદ્રને પ્રાપ્ત કરવાનો છે. હું જળ છું તો સમુદ્ર પણ જળ છે. તદેવ પરમામ અનુત્તમામ અને મદાત્મના વિદેહ મુક્તિ ગતા. નદીએ સમુદ્રને પ્રાપ્ત થયા બી ક્યાંય જવાનું નથી. અને વિદેહ મુક્તિ કે એટલે કે દેહમાંથી મુક્તિ. મહાત્માન, આવા મહાત્મા. તો મહાત્મા શબ્દનો એક અર્થ કહે મહાત્માન, મહાનુભાવ યતય, મહાનુભાવ યતિઓ, બહુ મોટા યતિઓ. એટલે મહાત્મા શબ્દનો અર્થ જે કયો? રૂઢિ અર્થ, પ્રચલિત અર્થ. મહાત્મા કોણ કે? જે મહાનુભાવ હોય યતિઓ. અથવા મહાત્મા શબ્દનો આપણે યોગિક અર્થ કરીએ, વ્યુત્પત્તિનો અર્થ કરીએ તો મહાન આત્મા યેષામ તે મહાત્મા. જેનો આત્મા મહાન છે ને મહાત્મા કહેવાય. એ સમજાય. યદ્વા મહાત્માન, મહાન આત્મા યેષામ તે, મહાન આત્મા મહાન છે. એનો આત્મા કેમ મહાન છે? એ આત્માનો અર્થ થશે અંતઃકરણ. નિત્ય નિરંતર બ્રહ્મનિષ્ઠયા, નિત્ય નિરંતર બ્રહ્મમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવા દ્વારા નિશેષ વિનષ્ટ રજસ્તમો ગુણ. શું થયું? અજ્ઞાન નાશ થઈ ગયેલું છે, તમો ગુણ નથી. ભ્રમ દૂર થઈ ગયો છે કે મારે જે પ્રાપ્ત કરવાનું છે એ મારા કરતા અલગ હશે, એ પણ નથી. એટલે રજોગુણ પણ નથી. એટલે જેનું ચિત્ત છે એ બધા રજોગુણ, તમોગુણ તત્કાર્યત્વાત અતિ સ્વચ્છતરત્વેન. તો જેમાંથી નિશ્ચય છે વિનષ્ટ, રજોગુણ તમોગુણ જે છે એ જ મલિનતા છે. એ જેનામાંથી રજોગુણ તમોગુણ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે. અતિ સ્વચ્છતરત્વેન, સ્વચ્છતર, સ્વચ્છતર વધારે સ્વચ્છ, અતિ સ્વચ્છતરત્વેન અત્યંત વધારે સત્ય સ્વચ્છ. પ્રકૃષ્ટ કેવલ શુદ્ધ સત્વભાવાપન્ન આત્મા મન. પાછળ અવાજ કરે છે ને. મહાન આત્મા યેષામ તે મહાત્માન. આત્મા મન, જેનું મન મહાન છે. કેમ? કેવલ શુદ્ધ સત્વભાવમ ભાવાપન્ન આત્મા. બધું જ રજોગુણ તમોગુણ જે કે હતો પૂર્વ સંસ્કારને કારણે એ આ પ્રકારે બ્રહ્મનિષ્ઠાના સતત પ્રયત્ન દ્વારા મનોનાશ કહો, વાસનાક્ષય કહો, એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે. અને માટે એનું મન છે એ કેવળ સત્યને પ્રાપ્ત કર્યું છે. કેવલ શુદ્ધ સત્વભાવાપન્ન આત્મા યેષામ તે મહાત્માના. ટૂંકમાં મહાત્માઓ કોને કહ્યા? જેમનું મન સંપૂર્ણ રીતે સાત્વિક બન્યું છે. નહીં જેવું છે. બહુ અવાજ છે, બહુ મોટો એકો છે.
સુપ્રસન્ન અંતઃકરણા. સાત્વિકતા હોય ત્યાં કેવી હોય? પ્રસન્નતા હોય. આમ પ્રસન્નતા તો આત્માનો સ્વભાવ છે, પણ રજોગુણ છે, તમોગુણ છે, એ આત્માની પ્રસન્નતાની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. એ રજોગુણ તમોગુણ રૂપી મલિનતા નષ્ટ થવાથી જેનું અંતઃકરણ સંપૂર્ણ રીતે સુપ્રસન્ન છે, સ્વચ્છ છે. સ્વચ્છ કહો, પ્રસન્ન કહો, સુપ્રસન્ન. એને કારણે તતએવ પરમામ અનુત્તમ ફલપ્રદાનોન્મુખીમ સંસિદ્ધિમ તે પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા. પરમ એટલે અનુત્તમ, જેને ચડિયાથી કોઈ સિદ્ધિ નથી. કેવી છે? ઉત્તમ ફલપ્રદાનોન્મુખી, ઉન્મુખ, ઉત્તમ ફળ પ્રદાન કરવા માટે ઉન્મુખ થયેલી છે, તૈયાર થયેલી છે એવી સિદ્ધિ એટલે સુખાનુભૂત આવી સંસિદ્ધિને પ્રાપ્ત થયા. તો ટીકા કરે સુખાનુભૂત દુઃખાનુભૂત છે વૃત્તે બ્રહ્માત્મા સંસ્થિતિ. ટૂંકમાં વૃત્તિ ગમે તેવી હોય, સુખનો અનુભવ થાય, દુઃખનો અનુભવ હોય પણ એ બ્રહ્મમાં નિષ્ઠ રહે છે. ગુણાવર્તનથી તેવ યો તિષ્ઠતિ નૈંગતે. આ તો ગુણોનો ખેલ છે, તેથી એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહે છે, એ કોઈ રીતે વિચલિત થતો નથી. અને પરમામ સંસિદ્ધિ કહેવામાં આવી. યત બ્રહ્મનિષ્ઠા. તો બધી જ અવસ્થામાં આ પ્રકારે અખંડાકાર વૃત્તિ એમને જળવા એટલી બધી સિદ્ધિ. ટૂંકમાં આટલો પ્રયત્ન એમણે કર્યો છે. યો મામ સ્મરતિ નિત્યશઃ, જે નિત્ય સતત આ પ્રકારે આગલા શ્લોકમાં કહેવામાં એ પ્રકારે મારું સ્મરણ આત્મરૂપે સ્મરણ કરતા કરતા બધા પ્રકારના અવરોધો જેને દૂર થઈ ગયા છે. અને તેથી કોઈ પ્રકારના પ્રયત્ન વગર જે બ્રહ્મ આત્મરૂપ બ્રહ્મનિષ્ઠ છે એવા યત બ્રહ્મનિષ્ઠા માં ઉપેત્ય કાર્યકારણ ભાવ વિકલમ માયા તત્કારણે સંબંધ શૂન્યમ. ટૂંકમાં જેમાં કાર્ય કે કારણ એવું કશું મારામાં કાર્યપણું પણ નથી, ભગવાન કે કારણપણું પણ નથી. માયાનો પણ માયા કહો કે માયાનું કાર્ય કહો એમને સ્પર્શતો જ નથી. અધિષ્ઠાન અધ્યરો સ્પર્શે નહીં. સદઘનમ ચિદઘનમ આનંદઘનમ. સચ્ચિત આનંદમાં ઘન ઉમેરો. સદઘન ચિદઘન આનંદઘન. નક્ક માત્ર સત. સત સિવાય બીજા કશાને સ્થાન નથી. ચિદ સિવાય, આનંદ સિવાય. તો એવું ઘન શબ્દ વાપરે છે. અંગ્રેજીમાં ડેન્સ એટલે અંદર કોઈ પ્રકારની ક્રિવાઇસીસ, કોઈ પ્રકારની અંતર ના રહે અને ઘન કહેવામાં આવે. સદઘનમ ચિદઘનમ આનંદઘનમ પરમ બ્રહ્મ ઉપેત્ય. પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે ને મદભાવમ પ્રાપ્ય, મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત. કઈ રીતે? ઘટાકાશો મહાકાશતામ ઇવ. આ ઘટાકાશ છે, મહાકાશતાને પ્રાપ્ત કરે. કોઈ પ્રાપ્તિ નથી. ઘટાકાશને મહાકાશ અંતર કેવું છે? અજ્ઞાનનું જ અંતર છે. એ તો જાણે શ્રવણમાં દૂર થયો પછી માત્ર ટેવનું અંતર છે કે હું મહાકાશથી ભિન્ન. એવી ટેવ છે એ પણ મુક્ત થઈ જાય નિધિધ્યાસનથી. સ્વયં બ્રહ્મ એકતામ પ્રાપ્ય. સ્વયં છે એ બ્રહ્મ સાથે એકતાને પ્રાપ્ત કરીને આવું પ્રાપ્ત કર્યા પછી અશાશ્વતમ દુઃખાલયમ પુનર્જન્મ ન પ્રાપ્ત. પછી પ્રાપ્ત કરતા નથી. મહોવિત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનવંતી મહાત્માન. મહાત્માન પુનર્જન્મ ન આપનવંતી. મહાત્માઓ પુનર્જન્મ પ્રાપ્ત કરતા નથી. પુનર્જન્મ શું કહ્યું? દુઃખાલયમ અશાશ્વતમાં બે છે એ પુનર્જન્મના વિશેષણ છે કે અશાશ્વતમ જન્મ કેવો છે? એ કહે છે
अत्र जन्मना विकारेण विकारे जनिव शरीरम गृह्यते। जन्म विकार છે, જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે, આ કેવા છે? વિકારો છે. એક વિકાર કયો? જન્મ. તો ભલે અહીંયા ભગવાન જન્મે વિકારનો ઉલ્લેખ કરે છે, એ દ્વારા આપણે શું સમજવાનું? જે આ પ્રકારના વિકાર પ્રાપ્ત કરે એ દેહની વાત કરે. જન્મ પ્રાપ્ત ન કરવો એટલે જન્મ જેનો ધર્મ છે એવા દેહને ન પ્રાપ્ત કરો, ફરી દેહને પ્રાપ્ત કરો. અત્ર જન્મના વિકારેણ વિકારી, વિકારી કોને કહેવાય? વિકાર પ્રાપ્ત કરનાર શરીર. જન્મ શરીરમ ગૃહ્યતે, જન્મ જેનો સ્વભાવ છે એવા શરીર. ભગવાન એમ કહે કે પુનર્જન્મ પ્રાપ્ત નથી કરતા એટલે ફરી શરીર પ્રાપ્ત નથી કરતા. એટલે કેવું છે આ પુનર્જન્મ? કે દેહ કેવો છે? દુઃખાલયમ અશાશ્વતમ. જન્મ દુઃખાલય છે, અશાશ્વત એટલે શરીર દુઃખાલય અશાશ્વત છે. તો કે છે અશાશ્વતમ શાશ્વતો બ્રહ્મભાવ તતો વિલક્ષણ અશાશ્વતમ નશ્વરમ. તો ખાલી એકો આવતો હશે કદાચ, મને અવાજ નથી ખેંચાતો. એટલે ટીકાકાર કહે છે વિદેહ મુક્તિમ પ્રાપ્તા બ્રહ્મવિદ પુનઃ અનિત્યમ દુઃખ ભૂયિષ્ટમ શરીરમ. જેમણે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરી છે એવા બ્રહ્મજ્ઞાની મહાપુરુષો પુનઃ ફરીવાર અનિત્ય છે, અશાશ્વત અનિત્ય, દુઃખાલયમ દુઃખ ભૂયિષ્ટમ, અશાશ્વત છે, નશ્વર છે, દુઃખની જેમાં પ્રધાનતા છે એવા શરીર પ્રાપ્ત કરતા. પછી બધા શરીર આવી ગયા આમાં. એટલે એમણે શરીર કહ્યું. દૈવમ પ્રજાપત્યમ વા ગાંધર્વમ વા માનુષમ વા. અરે તમે દેવતાનું શરીર કહો કે પ્રજાપતિનું શરીર કહો, ગંધર્વનું શરીર કહો કે મનુષ્યનું કહો, ગમે તે શરીર, બધાને શરીર આવ્યું ને એટલે દુઃખાલય જ કહી દીધું. દુઃખ ભૂયિષ્ટમ અનિત્યમ, શરીર તો અનિત્ય હોય, જેનું જન્મ છે મૃત્યુ હોવાનું છે. દુઃખ ભૂયિષ્ટમ, જેમાં દુઃખની પ્રધાનતા છે એવું શરીર. એ શરીર ગમે તેનું હોય. દૈવમ એટલે દેવતાનું હોય, પ્રજાપત્યમ પ્રજાપતિનું હોય, ગાંધર્વમ ગંધર્વનું હોય, માનુષમ મનુષ્યનું હોય, અન્યદ્વા ગમે તેનું હોય, કોઈ પણ ન આપનુવંતી, કોઈ પ્રકારનો જન્મ હવે એમણે પ્રાપ્ત કરવાનો નથી, કોઈ પણ પ્રકારનો દેહ હવે એમણે પ્રાપ્ત કરવાનો નથી. કેમ ભાઈ? કે કારણ અભાવાત. એ કારણ દૂર થઈ જાય એને તો કાર્ય દૂર થઈ જાય. જન્મ શું છે? નવો દેહ પ્રાપ્ત કરવો, કે નવા દેહમાં જન્મવું એ શું છે? કાર્ય છે, એ ઘટના છે. દરેક કાર્યને કારણ હોવું જોઈએ. તો પુનર્જન્મ રૂપી જે ઘટના છે, કાર્ય છે, એનું શું કારણ છે? કારણ અભાવાત. પુનર્જન્મ માટે જે કારણ છે એ કારણ દૂર થઈ ગયું, અને માટે પુનર્જન્મ કહો, બીજું શરીર છે એને પ્રાપ્ત થતું નથી. કારણ અભાવાત. ભાઈ કયું કારણ છે? અવિદ્યા કામ કર્માણી ખલું શરીર પ્રાપ્તિ કારણમ. અવિદ્યા કામ કર્મ,
આત્માના અજ્ઞાનને કારણે કામના જન્મે. પોતે અધૂરો છે, ઊણો છે, એટલા માટે ઉણપ પૂરી કરવાની કામના જન્મે. એમાંથી કર્મ જન્મે, એમાંથી કર્મફળ જન્મે. એ પ્રકારે આખી જન્મની પરંપરા ચાલે. એટલે અવિદ્યા કામ કર્મ છે ને એ જ પછીના કોઈ પણ જન્મનું કારણ છે. એ જ્યારે કારણ દૂર થઈ ગયું, જ્ઞાન જ્યારે કારણ દૂર થઈ ગયું, ત્યારે પછી શરીર પ્રાપ્તિ કારણ. તો અવિદ્યા કામ કર્મ જે શરીરની પ્રાપ્તિનું કારણ હતું, એ જ જ્યારે એનો અભાવ થઈ ગયો, એ રહ્યું નહીં, ત્યારે તેષામ સર્વેષામ સમ્યજ્ઞાન મહા. કેમ આવું થઈ ગયું ભાઈ? અવિદ્યા કામ કર્મ જે નવો દેહ પ્રાપ્તનું કારણ છે, એનો નાશ કેવી રીતે થઈ ગયો? તો કહે છે કે સમ્યજ્ઞાન મહાઅગ્નિ જ્વાલાભી ભસ્મીભૂતત્વાદ. ભસ્મીભૂત થઈ ગયા. ભસ્મીભૂત કેમ કહે? ફરી આવે છે નહીં. લાકડું ભસ્મીભૂત, કશું ભસ્મીભૂત થયું ને એટલે ફરી ઉભા નથી થવાનું. એટલે સંપૂર્ણ નાશ કહેવાય ભસ્મીભૂતથી. તો ભસ્મીભૂત એટલે ભસ્મની સ્થિતિ પ્રાપ્ત કરવી. શાયદ અગ્નિથી થાય. તો અવિદ્યા કામ કર્મ છે એનું ભસ્મીભૂત થઈ ગયું. ટૂંકમાં એ અગ્નિમાં નષ્ટ થઈ ગયો. કયો અગ્નિ છે? સમ્યજ્ઞાન મહાઅગ્નિ જ્વાલાભી. મહાન અગ્નિની જ્વાળાઓથી. કયું મહાન અગ્નિ? સમ્યજ્ઞાન, યથાર્થ જ્ઞાન. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન, આત્મ બ્રહ્મનું ઐક્ય જ્ઞાન છે. એ જ્ઞાન રૂપી અગ્નિ જ્વાળામાં અજ્ઞાન નાશ પામી જાય. તેમજ કામના જન્મે પણ નાશ પામી જાય, કર્મ પણ નાશ પામી જાય. એટલે આ નાશ એટલે ભસ્મીભૂત થઈ જાય જ્ઞાન રૂપી અગ્નિની જ્વાળામાં. તેથી હવે મુક્તા ન પુનરાવર્તનતે. અને તેથી મુક્ત થયેલા જીવન મુક્ત સમજવાનું જ. ન પુનરાવર્તનતે, ફરી એમણે પાછા નથી ફરવાનું. એનો ફરી જન્મ નથી. પણ એવું ક્યારે હોય? એ જન્મનું કારણ અહીં જ દૂર થઈ ગયું. ત્યારે જન્મનું કારણ લઈને પછી દેહમાંથી વિદાય લઈએ. અવિદ્યા કામ કર્મ રૂપી પુનર્જન્મનું કારણ લઈને જાય તો જન્મ થાય જ. અહીં જ અગ્નિ રૂપી જ્ઞાન રૂપી અગ્નિની જ્વાળાઓમાં અવિદ્યા કામ કર્મ જે પુનર્જન્મનું કારણ છે એ ભસ્મીભૂત થઈ ગયો. તો પુનર્જન્મ ન થાય. એટલે અહીં જ જે જીવન મુક્ત છે એ લોકો વિદેહ મુક્ત બને. નચ પુનરાવર્તતે નચ પુનરાવર્તતે શ્રુતે. એને ફરી આવર્તન નથી કરવાનું, ફરી જન્મ લેવાનો નથી, ફરી પાછા નથી ફરવાનું. પાછા નથી ફરવાનું. 2 વાર કહ્યું. છેલ્લે આ છેલ્લું વાક્ય છે ઉપનિષદ. એટલે અભ્યાસ, અભ્યાસ કોને કહેવાય? દોહરાવવો. દોહરાવ્યો ને. નચે પુનરાવર્તતે નચે પુનરાવર્તતે. અભ્યાસ સંશય વિચ્છિન્નતિ. એક વાર કે પાછું નથી ફરવાનું, કદાચ સંશય રહે કે ભાઈ નથી. એટલે શું? નચ પુનરાવર્તતે નચ પુનરા. 2 વાર કહ્યું ને એટલે કોઈ સંશય જ ના રહે કે પાછા ફરવાનું નથી. તેથી આ જ્ઞાન અજ્ઞાનથી જેનું અજ્ઞાન કામ અવિદ્યા કામ કરવાનું ભાઈ પુનર્જન્મનું કારણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે, ભસ્મીભૂત થઈ ગયું છે. અને ફરી જન્મ લેવાનું. એટલે મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ ન આપનવંતિ મહાત્માના સંસિદ્ધિમ પરમામ ગતઃ. પરમ સંસિદ્ધિ કઈ છે? બ્રહ્મનિષ્ઠા. બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત એ સંસિદ્ધિ છે. બ્રહ્મનિષ્ઠા એટલે શું? બહાર અંદર ગમે તે સ્થિતિ હોય, દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતદેહી મુનિ ઉચ્યતે. ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણ વર્ણન કહ્યું કે રાગ ભય ક્રોધથી મુક્ત થઈ ગયો. દુઃખ હોય ની સ્થિતિ હોય તો ઉદ્વેગ જન્મતો નથી. સુખની સ્થિતિ હોય તો જેનામાં ઝંખના જન્મતી નથી, સ્પૃહા જન્મતી નથી. એટલે જેની જે વસ્તુ ગમે તેવી હોય, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મકાંતન તુલ્ય પ્રિયા પ્રિયોધીર તુલ્ય નિંદાત્મ સમ. 14મા અધ્યાયમાં તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માન અપમાન બધું શું જગત તો હોવાનું છે. સમ દુઃખ સુખ
દુઃખ પણ હોય ને સુખ પણ હોય. સ્વસ્થ, જે સ્વસ્થ એટલે સ્વસ્મિન નિષ્ઠ, જે આત્મામાં નિષ્ઠ છે. સમલોષ્ટાશ્મકાંત, એને કશું આકર્ષણ નથી કરતું. કંચન હોય તો એને આકર્ષણ જન્મતું નથી, અને પાટીનું ઢીફું હોય તો એને કોઈ પ્રકારનો વિરોધ જન્મતો નથી. આપણે આખી જે બધું બરાબર છે. સમલોષ્ટાશ્મ એટલે એને ટૂંકમાં આ વસ્તુને પ્રાપ્ત કરવી કે છોડી દેવું એવું કશું એના મનમાં આવી જાતનો કોઈ ભાવ જન્મતો જ નથી. બે વસ્તુ ને ત્યાજ્યમ કે ગ્રાહ્યમ, ગ્રહણ કરવું આપણને સોનું એટલે ગ્રહણ કરવાની ઈચ્છા થાય, માટલું ઢીફું તો છોડી દેવાની ઈચ્છા થાય, એ કશી ઈચ્છા જ જન્મતી નથી. આ વસ્તુઓ જેનામાં કોઈ પ્રકારનો પ્રભાવ પાડી શકતા જ નથી ને. તુલ્ય પ્રિય, પ્રિય પ્રિય હોય અપ્રિય હોય એને તુલ્ય છે, કારણ કે બધાનો આત્મરૂપે જાણે છે. તુલ્ય નિંદા આત્મા, નિંદાના આત્માની સંસ્તુતિ થાય તો પણ સરખું છે. માન અપમાન એવો તુલ્ય, માન અપમાનમાં પણ સમાન. તુલ્યો મિત્રાય પક્ષ, મિત્ર હોય કે શત્રુ હોય. સર્વારંભ પરિત, કોઈ પ્રકારના કર્મની જરૂરિયાતથી મુક્ત. ગુણાતીત ઉચ્ચતે. ભગવાન આ રીતે વારંવાર વર્ણન કરતા હોય છે. અહીં જ આ પ્રકારે ગુણથી અતીત થયો છે, એને પછી જન્મ લેવાનો નથી, એ વાત થઈ. તો આ બે શ્લોકમાં ભગવાને બ્રહ્મજ્ઞાની મહાપુરુષો, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનું વર્ણન કર્યું કે બ્રહ્મમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી. યો મામ સ્મરત નિત્યશઃ, જે સતત મારું સ્મરણ, નિત્યશઃ સતતમ સ્મરતી. અને પછી એવું પ્રાપ્ત, એવું કરવાથી શું થાય તો કે પુનર્જન્મમાંથી મુક્તિ. તો હવે 457 આગળ ગયા છે. એવમ બ્રહ્મભાવાપન્નાનામ બ્રહ્મવિદામ પુનરાવૃત્ત્યભાવમ પ્રતિપાદ્ય. આ પ્રકારે બ્રહ્મભાવ, બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત થયેલા બ્રહ્મવિદામ, બ્રહ્મજ્ઞાનીઓ માટે. બ્રહ્મવિદામ છઠ્ઠી ભક્તિ, બ્રહ્મવિદ શબ્દની એવો બહુવચન. બ્રહ્મવિદ છઠ્ઠી ભક્તિ, બ્રહ્મવિદામ. તે રીતે બ્રહ્મભાવ આપન્નાના એવા છઠ્ઠી ભક્તિ, રામાણામ એવી રીતે બ્રહ્મભાવ આપન્ન એ તો અકારાંત છે, એટલે બ્રહ્મભાવ આપન્નાનામ, બ્રહ્મવિદ એ દકારાંત છે. પુનરાવૃત્તિ અભાવમ પ્રતિપાદ્ય. આવા બ્રહ્મજ્ઞાનીઓ જે બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત, બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થયેલા છે, એમને પુનરાવૃત્તિ નથી, પુનરાવર્તન નથી, પુનર્જન્મથી એ પ્રકારે પ્રતિપાદન કરીને તદિતરેષામ, એ સિવાયના કોણ, શ્રુતિ શૂન્યાનામ, જે લોકોને આ જ્ઞાનનો લાભ જ નથી મળ્યો. તત્વતા અસમ્યક, અથવા તો જેને શ્રવણ કર્યું પણ સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું. સ્વ ઇતર પ્રાપ્તિમતામ, ટૂંકમાં અને તેથી પોતાની અન્ય કશી વસ્તુની પ્રાપ્ત માટે પ્રયત્ન કરતા હોય છે. સ્વ ઇતર પ્રાપ્તિમતામ, સ્વ ઇતર પોતાને અન્યને પ્રાપ્તિ કરવા માટેનો સતત પ્રયત્નશીલ છે. એવા કારણ કે અંદર આવી રીતે જ્યારે બ્રહ્મ ન હું તેનું અધૂરપ મારામાં હોય તો પછી હંમેશા કશું પ્રાપ્તિ માટેની કામના રહેવાની જ છે. પુનરાવૃત્તિ ટૂંકમાં અરે પોતાને અન્ય કોઈ બ્રહ્મલોકને પ્રાપ્ત કરવાનું હોય. સ્વ ઇતર પ્રાપ્તિમતા, પોતા અન્ય એટલે આ લોકમાં નહીં, પરલોકની અંદર પણ. અરે બ્રહ્મલોકની પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા હોય તો પણ પુનરાવૃત્તિ. એટલે આ પ્રકારે કોઈ પ્રકારની કામનાથી અહીંયા જતા હોય, કામના પૂરી થાય તો પણ પુનરાવૃત્તિ, એને વળી પાછા ફરવાનું છે. અસ્તિ એવ, પુનર્જન્મ છે જ એ સૂચયન, એવું સૂચન કરતા. પછી વર્તમાન કૃદન થયું સૂચયન. ઉક્તમે આવી સંધિઓ તો જોઈ લેવાની. ઉનો નકાર થઈ ગયો, સૂચયન ઉક્તમેવાર્થમ, નુક્તમેવાર્થ નહીં. સૂચયન નુક્તમ નહીં, સૂચયન ઉક્ત. ઉક્તમેવાર્થમ પુનઃ દૃઢીકરોતી. જે ભગવાને કહ્યું છે ને એ જ ફરી દૃઢ કરે છે. બ્રહ્મવિદા મુક્ત સિદ્ધૌ અસંશય સિદ્ધ્યર્થમ યતિનામ સમ્યક દર્શન સિદ્ધૌ પ્રયત્ન સૂચનાર્થમ ચ.
તો ભગવાન હવેના શ્લોકમાં આટલી વસ્તુ કહેવા માંગે છે કે જે પોતાને અન્ય કશી વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે, ભલભલી મોટી વસ્તુ હોય તો પણ એમની પુનરાવૃત્તિ છે. એ વાત જે આગળ કહી ફરી એને દૃઢ કરે છે આ શ્લોકોમાં. કહ્યું ને કે મને પ્રાપ્ત ન કર્યું હોય એને આવી દુઃખાલય શાશ્વત જન્મને પ્રાપ્ત કરવો જ પડે. મારા સિવાય બીજી કશી વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પુનર્જન્મ થવાનો જ છે, જે દુઃખાલય છે, અશાશ્વત છે. ત્યારે મને પ્રાપ્ત કર્યું બ્રહ્મવેદામ મુક્તિ સિદ્ધૌ અસંશય સિદ્ધ્યર્થમ. તો બ્રહ્મજ્ઞાનીઓ છે એ મુક્તિને પ્રાપ્ત કરે, કોઈ પ્રકારનો સંશય ના રહેવો જોઈએ. ચાલો ભાઈ પોતાનાથી અન્ય પ્રાપ્ત કરવાના તો જન્મ થશે, પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલાનો પણ જન્મ નહીં થાય એની શું ખાતરી? કે અસંશય સિદ્ધ્યર્થમ. તો બ્રહ્મ વેદતાઓ મુક્તિ પ્રાપ્ત કરે છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. યતિનામ સમ્યક દર્શન સિદ્ધૌ. તેને કારણે યતિઓ છે એમણે સમ્યક દર્શનની સિદ્ધિ માટે બધો પ્રયત્ન કરવો પડે. તો અહીંયા જ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય, અને તો પછી જીવન મુક્તિ પ્રાપ્ત થાય, તો વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય. અને તેથી ફરી જન્મ ન લેવો પડે. ન પુનરાવર્તે કહ્યું ને એ દ્રઢતા કરવા માટે. આ સિવાયના બીજા બધા તો ચક્કર મારવા પડે. એ બધી શું ભગવાન એ કહેવા માંગે છે આ બ્રહ્મેથી. તો 16મા શ્લોકમાં કહે છે આ બ્રહ્મ ભુવનાન લોકાઃ પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. આ બ્રહ્મ ભુવનાત લોકાઃ પુનરાવર્તિન. અર્જુન, હે અર્જુન, લોકાઃ પુનરાવર્તિન. આ બધા લોકો કહેવાય ને લોક, અહીં લોક એટલે ધામની વાત થઈ છે. ભૂહુ ભુવઃ સ્વઃ મહાજન તપઃ સત્યમ. એ દિવસોની અંદર આપણે વૈકુંઠ વગેરેની વાત હતી નહીં, એ પૌરાણિક સમયમાં આવ્યો. પણ વૈદિક કાળમાં લોક તો હતા 7 ઉપર અને 7 નીચે, ચતુર્દશ ભુવનાની. તો તેવી રીતે આ લોક છે ભૂહુ, પછી ભુવઃ સ્વઃ મહાજન તપ સત્યમ, સત્યલોકો બ્રહ્મલોકો. એટલે આ બ્રહ્મ સત્યલોકો કે આ બ્રહ્મ ભુવનાથ બ્રહ્મલોક સુધીના, આ એટલે એનો સમાવેશ કરીને બ્રહ્મલોક ત્યાં પહેલા નહીં, બ્રહ્મલોક સુધીના બધા જ લોકો કેવા છે પુનરાવર્તિના. એનો સ્વભાવ ઇન પ્રત્યે લાગ્યો, પુનરાવર્તન થવું એનો સ્વભાવ છે. આ બધા લોકો એવા છે. કેમ? કારણ કે પુણ્યથી પ્રાપ્ત થયેલા છે, એ પ્રાપ્ત થયેલા છે. બધા લોકો કેવા છે? અનાત્મલોક છે. એક લોક કેવો છે? આત્મલોક, જેને બૃહદારણ્યક ઉપનિષદ વાત થઈ. યેષામ ન અયમ આત્મા અયમ લોક. આત્મા જ લોક છે, એને અમારે કેમ વયમ પ્રજા કહીશ? અમારે પ્રજાને ધનને સંપત્તિને શું કરવી છે? તો ન કર્મણા ન પ્રજા. કર્મ છે, પ્રજા છે, ધન છે, કેમ વસ્તુઓ છે? અનાત્મ લોકની પ્રાપ્તિના સાધન છે. પ્રજા છે એ આ લોકની પ્રાપ્તિનું સાધન છે. ધન છે, કર્મ છે, પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે. ધન છે એટલે કે ઉપાસના છે, દૈવી સંપત્તિ ને સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન છે. ટૂંકમાં બધા કહેવાય છે અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે. બહુ ઉત્તમ લોક છે, એની વર્ણન સાંભળો તો બહુ આપણે લલચાઈ જઈએ તો ખરા છે. અહીંથી ત્રાસેલો માણસ આવું વર્ણન સાંભળે લલચાઈ જાય. એમ લલચાઈને પછી કર્મ કરાય ને આ પ્રકારે આખું બધું સંસાર ચાલુ રહે એવું જાણે કે લાગે છે આપણને. કોઈક એવો હોય જે જોયું કે આપણે પાછું ફરવાનું, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ,
પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછો આ મર્ત્યલોકને પ્રાપ્ત કરે. આ મર્ત્યલોક એટલે આ દેહને પ્રાપ્ત કરે. એવું હોય એનાથી કોઈ રીતે લોભા માટે લલચાય નહીં. બાકી તો બ્રહ્મલોકો સુધીના બધા લોકો કેવા છે? પુનરાવર્તિના પુનરાવર્તન જેનો સ્વભાવ છે એવા બધા લોક છે. તો લોક જો આગળ પાછળ આવતા હોય તો લોકની અંદર રહેલા લોકો આ પાછા આવે ને. લોક એ શબ્દના બે અર્થ હતા. લોક એટલે ભુવન કે ધામ. તો બ્રહ્મલોક સુધીના બધા ધામ છે એ પણ કેવા છે? પુનરાવર્તિના. એ પણ પ્રલયમાં નષ્ટ થઈ જાય, વળી પાછા ઉત્પન્ન થાય. તો એમાં જે રહેલા છે બધા ઉપાસકો એમની પણ જ ગતિ થાય ને. એટલે કહ્યું કે આ પ્રકારે આ પુનરાવર્ત એક ગતિ થઈ. મામોપૈત્ય દુકાંતે બંને પાછું ભગવાને કહ્યું ને, બીજું પણ કહે છે મામોપૈત્ય દુકાંતે પુનર્જન્મ વિદ્યતે. કહેલી જ વસ્તુ ફરી ગયા છે. મામોપૈત્ય પુનર્જન્મ દુઃખાલય શાશ્વતમ ન પ્રાપ્ત બનતી. એ જ વાત ફરી ગયા છે. હે કાંતે પરંતુ મને પ્રાપ્ત કરને પુનર્જન્મ નથી. એટલે ટીકાકારે કહ્યું કે પોતાના સિવાયની પ્રાપ્તિ ગમે તેવી મહાન હોય તો પણ એ પુનરાવૃત્તિથી રહિત નથી. જ્યારે જે એમણે બ્રહ્મને આત્મદયા પ્રાપ્ત કર્યું છે એ અહીં જ મુક્ત છે. અને તેથી એ પ્રકારે બ્રહ્મને આત્મદયા પ્રાપ્ત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. તો જો ટીકા કહે છે 467 પાન પર કહે છે બ્રહ્મલોક શબ્દ વાપરે ને, આ બ્રહ્મભુવન અત્ર બ્રહ્મ શબ્દેન ચતુર્મુખ ઉચ્યતે. બ્રહ્મ શબ્દના ઘણા અર્થો છે. એક અર્થ બ્રહ્માજી પણ થાય, ચતુર્મુખ બ્રહ્માજીનો લોક એટલે બ્રહ્મલોક, ઇન્દ્રનો લોક, સ્વર્ગલોક વગેરે વગેરે. દરેક લોકના અધિષ્ઠાતા હોય ને. અત્ર બ્રહ્મ શબ્દેન ચતુર્મુખ ઉચ્યતે. આ બ્રહ્મ શબ્દથી પરમ બ્રહ્મ નહીં સમજવાનું. શું સમજવાનું? બ્રહ્માજી સમજવાના. કેમ ભાઈ એવું કહો છો તમે? કારણ કે પછીના શ્લોકમાં કહેશે સહસ્રયુગ પર્યંતમ આર્યત. આ બ્રહ્મ છે, બ્રહ્માનું દિવસ કેવો છે? 1000 યુગ લાવો. રાત્રિ પણ કેટલી છે? એટલી છે. એટલે સહસ્રયુગ પર્યંતમ. પછી બ્રહ્મ માટે કાળ કયો? કે બ્રહ્માજી પણ એમનું આયુષ્ય એક દિવસ કેવો છે? 1000 યુગનો. એક રાત્રિ કેટલી છે? 1000 યુગ, ચતુર્યુગ. એવો દિવસ રાત થયા. એને 360 ગુણો તો વર્ષ થયું, 100 ગુણો તો એમનું જીવન થયું. બહુ લાંબુ છે. અને તોય પણ એમનો એ બ્રહ્માજીનો પણ છેવટે ક્ષય તો થાય જ છે, એમાં પ્રલય થાય જ છે. એટલે કાળ નિર્ણય શ્રવણાત. આજે બ્રહ્મલોક છે, બ્રહ્મલોક કેવો છે? એનો આટલો કાળ છે, એવો નિર્ણય થયેલો છે. તેથી આ બ્રહ્મ પરમ બ્રહ્મ ના હોય, જે કાળને અધીન છે અથવા તો કાળની મર્યાદામાં છે, એવો જ બ્રહ્મ હોય એટલે બ્રહ્માજી. આ બ્રહ્મભુવનાત લોકાહ. એ તકાનો લ થઈ ગયો. આ બ્રહ્મભુવનાત લોકાહ. તો ભુવન શબ્દ ભવંતી ભૂતાની અત્ર ઇતિ. જ્યાં બધા લોકો જ્યાં ઉત્પન્ન થાય છે. તમે સ્વર્ગમાં જાઓ, બીજા લોકમાં જાઓ. સંતિ ઇતિ વા. ભુવન એટલે ક્યાં તો તમે એને પ્રાપ્ત કરો કે છો. ભુવનમ. અને ભુવન કહેવામાં આવ્યું તો ભુવન એટલે જેને લોકો છે અથવા પ્રાપ્ત કરે છે, જન્મે છે. બ્રહ્મ ભુવન એટલે શું? બ્રહ્મણ ભુવનમ બ્રહ્મભુવનમ. બ્રહ્માજીના ભુવનને ધામને બ્રહ્મભુવન કહેવામાં આવ્યું. એટલે શું? સત્યલોક. બીજું નામ શું છે? સત્યલોક. ભૂહુ ભુવઃ સ્વઃ મહાજન તપ સત્યમ. સૌથી ઉત્કૃષ્ટ સત્યલોક. તો આ બ્રહ્મભુવનાથ. બ્રહ્મભુવન શબ્દ અર્થ શું કર્યો? સત્યલોક. તો આ બ્રહ્મભુવનાથ એટલે શું? આ એટલે શું કહ્યું? બ્રહ્મલોકમ આરભ્ય સુધીના, ત્યાંથી માંડીને, બ્રહ્મલોકથી માંડીને સર્વે લોકાહ. આ બ્રહ્મભુવનાથ લોકાહ. બ્રહ્મલોકથી માંડીને સર્વ બધા જ લોક કેવા છે? પુનરાવર્તિને. અને ઇન પ્રત્યે લગાવે. ઇન પ્રત્યેનો સ્વભાવ જેવો છે.
પુણ્યવશાત પ્રાપ્તાન પુનરાવર્તયંતી. આ બધા લોક છે ને એ પુણ્યને કારણે પ્રાપ્ત થયેલા છે. એટલે કોઈક પ્રકારની વિશેષ ઉપાસનાઓને કારણે પ્રાપ્ત થાય, કે સામાન્ય નથી આ પ્રાપ્તિ બધી. એટલે બધા પછીના આચાર્યોએ આને જ ધામ કહ્યું. તો જેને વેદની અંદર બ્રહ્મલોક કહેવામાં આવ્યો એને જ પછીના આચાર્યોએ વૈકુંઠ કહ્યું, કોઈ કે કૈલાસ કહ્યું, કોઈ કે સાકેત કહ્યું. આમ જેવી રીતે ભિન્ન, કોઈ ગોલોક, વૃંદાવન. એટલે દરેક આચાર્યએ જુદા જુદા નામ આપ્યા, પણ બધા કોણ નામ છે? બ્રહ્મલોકના જ નામ છે. એવો નિર્ણય કર્યો છે કોણે? મહાત્મા હોય, વિદ્વાન હોય. એટલે ગમે તેવું ધામ હોય, પુનરાવર્તિન, કારણ કે પુણ્યવશાત પ્રાપ્ત. આ બધા જ સંપ્રદાયોમાં પુણ્ય એ સેવા હોય, પૂજા હોય, ઉપાસના હોય, આરાધના હોય, શ્રવણમ, કીર્તન, કર્મ છે ને કોઈ પ્રકારનો ઉત્તમ કર્મ છે. ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય, પણ છેવટે એ પુણ્ય કર્મથી પ્રાપ્ત થનારા લોક છે. ઓ શ્રીનાથજી આવજો તમે વગેરે, તો મને લઈ જજો, લઈ જાજે તારા ધામમાં. એવું પુણ્ય કર્મ પ્રાપ્ત કર્યું હોય તો. એટલે બધા આચાર્યો પુણ્ય કર્મનો ઉપદેશ કરતા હોય. કોઈ પછી સેવાનો ઉપદેશ કરે, કોઈ ઉપાસનાનો કરે, જાત જાતના ઉપદેશ કરે જે એમને શ્રેષ્ઠ લાગ્યું એ લોકો માટે. એમના યુગમાં જે લોક હતા એમને માટે શ્રેષ્ઠ સાધન લાગ્યું એનો ઉપદેશ કરે. પુણ્યવશાત પ્રાપ્તાન પુનઃ આવર્તયંતી. ફરી પાછા એટલે શું છે? પુનર્ભવન એવ પુણ્યક્ષયાંતે પ્રાપયંતી. પુણ્યથી પ્રાપ્ત થયેલા લોક છે એ પુણ્યનો ક્ષય થાય એટલે વળી પાછા ત્યાંથી પાછા ફરવાનું રહે. એ બ્રહ્મલોક પોતે ઘણા બધા લોકોના પુણ્યનું પરિણામ છે. પૂરા થાય આ સમય એટલે આ કલ્પના અંતે એ બ્રહ્મલોક પણ નષ્ટ થઈ જાય. સાથે બ્રહ્મલોકની અંદર રહેલા લોકોનું પોતાનું પુણ્ય પૂરું થાય એ લોકો પણ અહીંયા પુનરાવર્તિત. બે પ્રકારની પુનરાવૃત્તિ થાય. બ્રહ્મલોકની પુનરાવૃત્તિ કારણ એ પણ સર્જન થયેલું છે ને. તો જેને કારણે બ્રહ્મલોકનું સર્જન થયું એ કારણ નાશ થાય તો બ્રહ્મલોકની પણ પુનરાવૃત્તિ. અને બ્રહ્મલોકની પ્રાપ્તિ જે કરી છે એ લોકો પોતાના પુણ્યથી કરી, એ ક્ષીણ થાય એટલે બ્રહ્મલોકથી પાછા ફરવું પડે. કહે છે સત્યલોકાદિલોકા તથા તલ્લોકગતાના પુનરાવૃત્તિ અસ્તિ. હવે ટૂંકમાં બ્રહ્મલોકની પોતાની જે પુનરાવૃત્તિ થતી હોય તો તલ્લોકગતાના પુનરાવૃત્તિ અસ્તિ એવ, તો પછી એ લોકને પ્રાપ્ત થયેલા અને પુનરાવૃત્તિ તો છે જ. એટલે આ બ્રહ્મભુવના લોકા એ શબ્દોના બે કર્યો. લોકનો અર્થ કર્યો ધામ અને લોકનો અર્થ કર્યો ઉપાસકો. કેવી રીતે યાવત સંપાતમ આવે છે છંદોગ્ય ઉપનિષદમાં. તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ પછી કેવું? એતાન એતેષામ અધ્વાનમ પુનઃ નિવર્તન્તે યથેતમ. એતમ એષાધ્વાનમ પુનઃ નિવર્તન્તે યથા એતમ. એતમેવ અધ્વાનમ પુનઃ નિવર્તન્તે. ટૂંકમાં તસ્મિન યાવત સંપાદમ ઉષિત્વા, જ્યાં સુધી પોતાના કર્મ છે કર્મનો ક્ષય નથી થયો, સંપાદન કર્મનો ક્ષય ના થયો ત્યાં સુધી લોકમાં રહે. પછી એ તમે અધ્વાનમ, જે માર્ગે ગયા એ જ માર્ગે પાછા આવ્યા એવું ઉપનિષદમાં કહ્યું. તો તેવી રીતે છંદો કે ઉપનિષદનું વાક્ય છે એ વાક્ય અહીં કહે છે. ઉપનિષદ કહે છે કે ભલો લોક હોય, જે માર્ગે જઈએ એ જ માર્ગે પાછા આવવાનું છે એવું પણ કહે છે. નાકસ્થ પૃષ્ઠે તે સુકૃતે અનુભૂત્વા હિમમ લોકમ હીનતરમ વા વિસંધિ. એ મુંડકોપનિષદ વાક્ય છે. શ્રવણાત છંદોગ્યમાં 5મા અધ્યાયનું 5, 10, 5 એવું છે. આ મુંડકોપનિષદ વાક્ય છે. નાકસ્થ પૃષ્ઠે, નાક એટલે સ્વર્ગ, પૃષ્ઠ એટલે ઉત્કૃષ્ટ સ્થાન. હવે સ્વર્ગના ઉત્કૃષ્ટ સ્થાનને પ્રાપ્ત કરીને પણ તે સુકૃતે અનુભૂતવા, પોતાના સત્કર્મ છે પુણ્યકર્મનો અનુભવ કરીને યમમ લોકમ વિસંધિ, વળી પાછા આ લોકમાં પ્રાપ્ત કરે. ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિસંધિ હીનતરમ વા,
હવે એવું છે ને કે એના એ કર્મ પૂરા થઈ જાય કે કયું કર્મ એકદમ પ્રગટ થાય છે. શક્ય છે કે એના ભૂતકાળમાં એવા કોઈ હીન કર્મ હોય એ પ્રગટ થાય તો એને હીન લોક પણ પ્રાપ્ત કરવો પડે આટલા ઉત્કૃષ્ટમાંથી. એવું ઉપનિષદ કહે છે. હિમમ લોકમ આલોક માનવ લોક હીનતરમ વા વિસંતિ, કે એનાથી પણ હીન લોકને પ્રાપ્ત કરવો પડે. ટૂંકમાં ગમે ત્યાં પહોંચ્યા પછી નાકસ્ય પૃષ્ઠે ના સ્વર્ગની સર્વોત્કૃષ્ટ સ્થળ પ્રાપ્ત પહોંચ્યા પછી પણ આ લોક કે એના જેવા ઉતારતા લોકને પ્રાપ્ત કરવા પડે. ચલો એ વાક્ય સમજાવે તો આપણે જોઈએ. નાકસ્ય પૃષ્ઠે, નાકમ કોને કહેવાય? ન વિદ્યતે અકમ. કમ એટલે સુખમ, અકમ એટલે દુઃખમ. નાકમ ન અકમ નાકમ, ન વિદ્યતે અકમ દુઃખમ યત્ર નાકમ. જે દુઃખ નથી સત્યલોક. તો એમણે નાકમ શબ્દ જે મુંડકો એનો અર્થ સત્યલોક કર્યો. કારણ કે બીજા બધા લોક તો છે સત્ય ઉતરતા છે. એ નાકની એટલે નાકત્વ યુક્તમ. ટૂંકમાં મુંડકોપનિષદમાં જે નાકમ શબ્દનો પ્રયોગ થયો એનો શું અર્થ કરવાનો? ટીકાકારે સત્યલોકસ્ય નાકત્વ. આ નાક શબ્દ સત્યલોક જ કરવો જોઈએ. સત્યલોકને નાક કહી શકાય જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. કારણ કે સત્યલોકમાં કોઈ પ્રકારનું દુઃખ નથી. બીજા બધા લોકો તદ અન્યત્ર વિદ્યમાનાનામ દૈત્યેભ્ય, સ્વર્ગ વગર તો દૈત્ય લોકો આવીને ઘણી વાર તમારા આક્રમણ કરે. દૈત્યેભ્ય ક્વચિત પ્રલયાગ્નેશ્ચ, ક્યારેક પ્રલય અગ્નિ આવે. એટલે એ પ્રકારના દુઃખો બીજા લોકમાં રહેલા છે. ત્યારે આ સત્યલોક કયો છે? આ બધા પ્રકારના દુઃખથી રહિત છે. એટલે નાકમ અર્થ અહીંયા સત્યલોક કરવામાં આવ્યો કે બ્રહ્મલોક કરવામાં આવ્યો. ઉક્ત શ્રુતિ બલાત, આ કઈ શ્રુતિ છે? મુંડકની શ્રુતિ બલાત. સત્યાદિ લોકગદાન પુનરાવૃત્તિ પ્રામાણિકી નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતે અનુભૂતવા. આમ નાક કહો, બ્રહ્મલોક કહો, એના છેક પૃષ્ઠ પર સર્વોત્કૃષ્ટ સ્થાન પર પણ પુણ્યનો અનુભવ કરીને આ લોકમાં ક્યાંથી પણ ઉતરતા લોકને પ્રાપ્ત કરે છે. તો ઉક્ત શ્રુતિ બલાત, આ શ્રુતિના બળથી, બળનો અર્થ છે અર્થાપત્તિ. ટૂંકમાં આ શ્રુતિ આમ ન કહ્યું હોત જો પુનરાવૃત્તિ ન હોત. સત્યાદિ લોકગદાન પુનરાવૃત્તિ પ્રામાણિકી, એટલે કે ટૂંકમાં આ શ્રુતિ પ્રમાણે આપણે શું સમજીએ કે સત્યલોક સુધીના લોકને પ્રાપ્ત થયા હોય પણ પુનરાવૃત્તિ ફરી એમને પાછા ફરવું પડે છે. પ્રામાણિકી આ ઉપનિષદ પ્રમાણ કહે છે. એટલે ભગવાને આ બ્રહ્મભુવના લોક પુનરાવર્તને કહ્યું. એના સમર્થનમાં ટીકાકારે મુંડકોપનિષદનો આ મંત્ર ઉદ્ધૃત કર્યો. ઠીક છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.